નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। જે ચોમાસાની ચાતક નજરે રાહ જોતા હતા તેણે પોતાની એક ઝલક શું દેખાડી, આફત આવી ગઈ। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની સાથે મેઘરાજાએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ દમદાર બેટિંગ કરી। અમદાવાદ શહેરમાં બપોર પડતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા બાદ મુશળધાર વરસાદ તૂટી પડ્યો। ઠેર ઠેર ઘોટણસમાં પાણી ભરાઈ ગયા, રોડ પર નદીઓ વહેવા લાગી, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, ટ્રક સમાઈ જાય એવડા મોટા ભૂવા પડ્યા। 4 કલાકમાં તો મહાનગર અમદાવાદ વરસાદી પાણીમાં તરવા લાગ્યું। ડૂબ્યું સ્માર્ટ સિટી અમદાવાદ। મેઘરાજાની ધુઆંધાર બેટિંગ, સામેલા ધાર 6.5 ઇંચ વરસાદ। અમદાવાદમાં રવિવારનો દિવસ ભારે રહ્યો। વરસાદના રેડ એલર્ટની આગાહીના વચ્ચે બપોરથી જ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમંડાણ થયા। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા અને અમદાવાદ શહેર પાણીમાં તરવા લાગ્યું। શહેર જળમગ્ન થઈ ગયું। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ તળાવ બની ગયા। સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। મેઘરાજાની વિરાટ બેટિંગે પ્રી મોન્સૂન પ્લાનના છક્કા છોડાવી નાખ્યા અને મેગા સિટી અમદાવાદ ભુવા નગરી બની ગઈ। અમદાવાદના ગોતા સાયન્સ સિટીમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો તો બોપલ અને નરોડામાં 4 ઇંચ, જ્યારે ચાંદોડિયા અને સરખેજમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। ચાંદખેડામાં 3 ઇંચ, જ્યારે રાણીપમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો। એસજી હાઈવે, પકવાન સહિતના તમામ વિસ્તાર પાણી થઈ ગયા। અમદાવાદના મકરબા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। કેટલાક વાહનો બંધ થયા તો કેટલાકને ધક્કા મારીને ઘરે પહોંચાડવા પડ્યા। ચાંદખેડા વિસ્તારના આઈઓસી રોડ ઉપર પણ પાણી ભરાવાના કારણે સ્થાનિકો પરેશાન થયા। કેટલીક જગ્યાએ બાળકોએ સ્વિમિંગ પુલ બનેલા રસ્તાઓ પર છબછબિયા કરવાની મજા લીધી। ભારે વરસાદના કારણે અમદાવાદ જળબંબાકાર થઈ ગયું। શહેરના ખોખરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। રોડ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અટવાયા। કેટલાક વાહનો બંધ થયા, ધક્કા મારીને માંડ ઘરે પહોંચાડ્યા। અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર, ઘુમા, ભુયંગદેવ, છારોડી રોડમાં વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા તો અખબારનગર અને મીઠાખળી સહિતના અંડરપાસ બંધ કરાયા। આ સાથે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા। ડમરૂ સર્કલ પાસે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। 2 કલાકમાં જ સિંધુ ભવન રોડ પાણીથી છલકાઈ ગયો। અમદાવાદના ભુયંગદેવના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। ચાણક્યપુરીના આ દ્રશ્યો જોઈ લો। વરસાદી પાણીમાં એએમસીનો પ્રી મોન્સૂનનો પ્લાન અને દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા। અમદાવાદના વેજલપુરમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। શ્રીનાથનગરમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। જુહાપુરા, ફતેવાડી અને સરખેજમાં નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી આવ્યા। ભારે વરસાદ બાદ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અને જેના કારણે રહીશો પરેશાન થયા। શહેરના ગોતા વિસ્તારમાં સરકારી આવાસ અને દેવનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રોડ પર પાણી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગોતામાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા 2 કારને નુકસાન પહોંચ્યું। અજીત મિલ 4 રસ્તા તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા। પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો તો બાપુનગર વિસ્તારમાં પણ રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા। શહેરમાં ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ તો ન થયા પણ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી। મકરબા વિસ્તારમાં ગટર ઉભરાઈ। રેલવે ફાટક નજીક વરસાદી પાણી ભરાયા। આ દરમિયાન ગટર પણ ઉભરાઈ। અમદાવાદ શહેરમાં બપોરથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે ત્યારે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા। બાળકો પાણીમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા। વરસાદની વચ્ચે અમદાવાદમાં ભૂવાનું સામ્રાજ્ય જોવા મળ્યું। શેલા નજીક મસમોટો ભૂવો પડ્યો। શેલા રોડ પર ભૂવો પડતા એક બાજુનો માર્ગ બંધ થઈ ગયો। પહેલા વરસાદમાં જ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। વિશાળ ભૂવો પડતા લોકોની ભીડ ઉમટી। વરસાદના પાણી ભૂવામાં એકઠા થતા લોકોને અકસ્માતની ભીતિ જોવા મળી રહી છે। તો આ તરફ પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે।
વહેલી સવારથી વરસાદ વરસતા પાવાગઢમાં ધુમ્મસભર્યું વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ધોધમાર વરસાદ દરમિયાન પાવાગઢના પગથિયા ઉપર ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા થયા. કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ઉપર જોવા મળ્યા. માછલીથી પાવાગઢના ડુંગર ઉપર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. આ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સોની બજાર, લુહારશાળ, ગુજરાત મેલ, નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. મેઘરાજાનો સુપર સન્ડે. સૌરાષ્ટ્રમાં ધોધમાર. કચ્છ પાણી પાણી. દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન. સુરત અમદાવાદ જળબંબાકાર. દ્વારકા પાવાગઢ થયા તરબોળ. ઉત્તર ગુજરાતમાં મી છાંટણા. ચોમાસાએ પોતાની ફૂલ સ્પીડ પકડી લીધી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ એવી જોરદાર બેટિંગ કરી કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, ચારે કોર પાણી પાણી થઈ ગયું. રવિવારના દિવસે મેઘરાજાએ ફૂલ બેટિંગ કરી. અમદાવાદ, સુરત અને વાપી પાણી પાણી થઈ ગયા અને કાગડોળે ચોમાસાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. વહેલી સવારથી સતત વરસાદના કારણે આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું. ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તાઓ નદીઓ બની ગયા. વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. સુરતના વેડ રોડ, સિંગણપુર વિસ્તારના દ્રશ્યો જ જોઈ લો. સોસાયટીઓમાં એટલા પાણી ભરાઈ ગયા કે અનેક કાર તણાતી જોવા મળી, જ્યારે બાઇક ચાલકો તો મુશ્કેલીમાં જ મુકાઈ ગયા. ભારે વરસાદના પગલે સુરત શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. કતારગામમાં ઘૂંટણ અને કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. લોકો રજાના દિવસે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વરસાદનું જોર ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ જે પાણી વરસાદી ભરાઈ ચૂક્યા છે એનું જોર ઘટવાનું નામ નથી લેતું. રાહદારીઓ સહિત જે વાહન ચાલકો છે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ દ્રશ્ય છે વેડ રોડ વિસ્તારના છે. ત્યાં જોઈ શકો છો જે રીતના મિની ટેમ્પો પસાર થાય છે અને વ્હીલ જે ગાડીના જે ટાયરો છે એ પણ આ પાણીમાં ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. સાથે જ લોકો સ્થાનિકો આક્ષેપો મનપા પર લગાવી રહ્યા છે, એટલા માટે કે ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતનો પ્રથમ વરસાદે જ જો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો હજુ પણ આખું ચોમાસું બાકી છે. સુરત શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ. વેડ રોડ પર વરસાદી પાણી ફરી વળતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને એસએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં વહી ગયો.
શહેરમાં ઠેર ઠેર જળભરાવના દ્રશ્યોના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં વરસાદી પાણીમાં શહેર છબછબિયા કરતું દેખાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું. સિંગણપુર, ડભોલી, વેડ રોડ પાણી થઈ જતા વાહનો પાણીમાં ગરકાવ થયા અને વાહન ચાલકો અટવાઈ ગયા. અમરોલી કોસાડ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કોસાડ આવાસ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની વિવેકાનંદ સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિસ્તાર જળમગ્ન થઈ ગયો. વરસાદે તંત્રની પોલ ખોલી દીધી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, પણ કોઈ કામગીરી નથી થઈ રહી. તંત્રના વાંકે પ્રજાને પરેશાન થવાનો વારો આવે છે. સુરત શહેરમાં વરસેલો વરસાદ જીવલેણ બની ગયો. ધોધમાર વરસાદ વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી. ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું, જેના કારણે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુરતના લિંબાયતમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. રજાના દિવસે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી, જેના કારણે અનેક વિસ્તારો તરબોળ થઈ ગયા. સવારમાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની થઈ ગઈ. ભારે વરસાદના પગલે બારડોલીના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. ચીકખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા. લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા સામે પાર આવેલ જૂની કિંકવાડ, ઉતારા, વધાવા ગામો સંપર્ક વિહોણા થયા, જેથી ગ્રામજનોને બારડોલી આવવા માટે 5 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. અને ખાસ કરીને આ દ્રશ્યની અંદર બતાવીશ કે આ જે ચીજ ખાડીની ઉપરથી જે પાણી જઈ રહ્યા છે, સામે પાર આવેલા વધાવા, જૂની કિંકવાડ, ઉતારા આ સહિતના ગામોના હાલ સંપર્ક વિહોણા થયા છે. અને ખાસ કરીને જે 108 જેવી જે ઇમરજન્સી સેવાઓ પણ છે એ પણ પ્રભાવિત થવા પામી છે. એમને પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ તરફ સુરતના માંડવીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા. ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પરના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો, જેના કારણે બારડોલી જવા માટેનો શોર્ટકટ રસ્તો બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લોકો 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા. ગામ ખાડીના કોઝવે પર પુલનું કામ ચાલી રહ્યું છે, એવામાં ખાડીમાં પાણી આવતા રસ્તો બંધ થઈ ગયો. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની વચ્ચે બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ડીએમ નગરમાં પાણી ભરાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ભરવાડ વસાહત આશાપુરી માતાના મંદિર નજીક નગરના સ્ટેશન રોડ, જેપી નગર, એમએન પાર્કમાં પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. કેટલાક લોકોના વાહનો ખોટકાઈને બંધ પડી ગયા. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે. પાલિકા તંત્રએ બનાવેલા ગરનાળાને લઈ વરસાદી પાણી ભરાય છે, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ હાલ બારડોલી નગરપાલિકા આ મત વિસ્તાર વોર્ડ નંબર 3ની અંદર એમએન પાર્કની સ્થિતિ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટી વરસાદી પાણીનો ભરાવાનો સિલસિલો યથાવત છે. સુધી પાણી આવી રહ્યું છે, તો અમે હજુ અરજી કરીએ છીએ કે ઘણી વખત અરજી કરી છે, પણ એ વસ્તુ હજુ પોસિબલ નથી. બારડોલીમાં વહેલી સવારથી વરસાદના પગલે ખેતરો તરબોળ થઈ ગયા. નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પણ પાણીની આવક થઈ. ભારે વરસાદથી શેરડીના પાક માટે રાહત છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદના પગલે નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી. ગયા વર્ષે વરસાદી પાણી ભરાતા તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી હતી. તેમ છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ સુરતના ઓલપાડમાં પણ વરસાદી માહોલ જામ્યો. ઓલપાડમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા. સારા વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત સિવાય નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. શહેરના વિવિધ વિસ્તારમાં ગટર ઓવરફ્લો થતા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા. વિઠ્ઠલ મંદિર, કબીલપોર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી બ્લોકેજને લઈ નગરપાલિકાની ટીમે ગટરના ઢાંકણા ખોલી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાં આવેલી શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ ગયા. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, મંકોડિયા સ્ટેશન રોડ, જમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, કાવેરી સહિતની નદીમાં નવા નીર આવતા વધામણા કરાયા. ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, કપરાડામાં 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો. ઔદ્યોગિક નગરી વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા. કેટલીક કંપનીના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું. વાપી શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો શહેરના છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વાપીમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. ગરનાળાની બંને બાજુ વાહન ચાલકો અટવાઈ ગયા. અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વાપીના રેલવે ગરનાળાના દ્રશ્ય છે. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. આથી કલાકો સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે. આથી લોકો કલાકો સુધી અટવાય છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાને કારણે શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. પહેલાથી આપણે આ વાપી આ સાઈડ આવવા માટે તકલીફ થાય છે, વાહન વ્યવહાર ખરાબ થઈ જાય, ગરનાળામાં પાણી ભરાય છે. અમારે અહીંયાથી માર્કેટમાં જવું હોય તો કમસે કમ 1.5 થી 2 કિલોમીટર યુઝ કરવું પડે. વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. એમજી રોડ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા. નાની ખત્રીવાડ વિસ્તારમાં પણ દુકાનોમાં પાણી ભરાઈ ગયા. અહીં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થતા તણખા ઝર્યા હતા. જોકે નજીકમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી. ભારે વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જળભરાવ થયો. મુશળધાર વરસાદના પગલે હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. વલસાડના ઉમરગામમાં ભારે વરસાદથી સ્ટેશન રોડ પર કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા. સંજાણમાં પણ 4 રસ્તા અને બ્રિજ નજીક રસ્તા પર પાણી ભરાઈ ગયા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ. વલસાડના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા સ્ટેટ હોસ્પિટલ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાલિકાએ વેક્યુમ મશીનથી કરેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે. તો પાણી ભરાવવાના કારણે હાલાકી થતા લોકોમાં રોષ જોવા મળ્યો. વલસાડના રામવાડી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે 5 ગેલેરીઓ તૂટી પડી. રામ એપાર્ટમેન્ટના 5 ફ્લેટની ગેલેરીઓ તૂટી પડી. લાંબા સમયથી જર્જરિત બિલ્ડિંગમાં જે ફ્લેટની ગેલેરી તૂટી છે તે ખાલી હતા. સદનસીબે નીચે કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. સલામતીના ભાગરૂપે લોકોએ રસ્તો બંધ કર્યો હતો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન થયા. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે સેલવાસ, ટોકરખાડા, સમરવારણી સહિતના વિસ્તારો પાણી થઈ ગયા. વાહનો પાણીમાં ડૂબવા લાગતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે તાપી અને ડાંગ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો. તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તેમજ કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ખેતરો વરસાદી પાણીથી છલકાયા. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. ડાંગમાં વરસાદ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગિરિમથક સાપુતારામાં સારા વરસાદના પગલે વાતાવરણ આહલાદક બની ગયું. રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો. સાપુતારામાં પ્રવાસીઓની ભીડને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. માલેગાંવ ઘાટ, સ્વાગત સર્કલ અને ટેબલ પોઈન્ટ પર ટ્રાફિક જામ જોવા મળ્યો.